સેંજળધામમાં લોકભારતી સણોસરા દ્વારા કાર્યકર સજ્જતા શિબિર યોજાય છે, જેમાં શ્રી મોરારી બાપુની પ્રેરક ઉપસ્થિતિ રહી છે. સેંજળધામમાં લોકભારતી સણોસરા દ્વારા કાર્યકર સજ્જતા શિબિર યોજાઈ છે, જેમાં શ્રી મોરારી બાપુની પ્રેરક ઉપસ્થિતિ રહી છે. ઉચ્ચ શિક્ષણમાં સંશોધનાત્મક વલણોની કેળવણી વિષય પર 2 દિવસીય કાર્યકર સજ્જતા શિબિરનું સેંજળધામમાં લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ સણોસરા દ્વારા આયોજન થયું છે. શ્રી મોરારી બાપુએ એક જ બ્રહ્મના 5 તત્વ સ્વરૂપ અન્ન, મન, પ્રાણ, વિજ્ઞાન અને આનંદ છે તેમ જણાવ્યું. પ્રારંભે લોકભારતીના વડા શ્રી અરુણભાઈ દવેએ શ્રી મોરારી બાપુ દ્વારા સંસ્થા પ્રત્યેના સદભાવ અંગે અહોભાવ વ્યક્ત કરી આ શિબિરનો હેતુ જણાવ્યો. કાર્યકર્તા શ્રી પૂજાબેન પુરોહિતના સંચાલન સાથે પ્રારંભે શ્રી ભૌતિકભાઈ લીંબાણી દ્વારા ભજન ગાન પ્રસ્તુત થયું. અહીંયા શ્રી વિશાલભાઈ ભાદાણી પ્રાસંગિક ઉદ્બોધન કરેલ. તો એ બધું સફળ થાય છે. એટલે આપણે આવા શિબિરો ગોઠવતા આવ્યા છીએ. હમણાં છેલ્લા 2-3 વર્ષથી ઘણા બધા કારણોસર આ શક્ય ન કર્યું. એટલે મને એ નહોતું ગમતું અંદર છે કે આ કામ એક રહી જાય છે, તો ફરી આપણે શરૂ કરીએ. આપણી પાસે એ હતી કે અન્નમ બ્રહ્મેતિ જગત. એ સાધો તું અન્નને બ્રહ્મ જાણે, એ બ્રહ્મ છે. અને તેથી એ ઋચાઓમાં, એ છાંદોગ્ય શ્રુતિમાં એમ પણ કહ્યું કે અન્નમ ન નિંદ્યા, તો અન્નની નિંદા ન કરતો. અન્નનો બગાડ કરવો એ અન્નની નિંદા છે. ખોટા બિયારણ વાપરવા એ અન્નની નિંદા છે. પૌષ્ટિક, શુદ્ધ એનું બ્રહ્મત્વ બરકરાર રાખીને એવા અન્નનો પાક કરવો એ અન્નની સ્તુતિ છે, એ અન્નની ઉતારેલી આત્મા છે. એટલે અન્નમ બ્રહ્મેતિ યજાનઃ. પણ એ અન્નને બ્રહ્મ આપણે ક્યારે સમજી શકીએ? મનો બ્રહ્મેતિ યજાનઃ. આપણે ત્યાં ભારતીમાં તો ઘઉંની ખેતી થાય છે, જુદા જુદા પ્રયોગો થાય છે. રાષ્ટ્રીય લેવલે સર્વપ્રથમ આવે છે. પણ ગામડાના એક માણસ તરીકે આપણે ઘઉં વાવીએ છીએ ત્યારે ઘઉંને જોઈએ છીએ, ઘઉં છે. પછી લણીએ છીએ ત્યારે ઘઉં દાણો હાથમાં આવે છે, પણ વચ્ચે જે ઘઉં દેખાતું નથી. અમુક સમય સુધી એ ઘઉંનો દાણો દેખાતો નથી. ખાલી લીલું ઘાસ ઘઉંનો જે પહેલું છે છોડ એ જ દેખાય છે. છતાંય જેમ રામેશ્વર બાપાનો આંબો ભૂંડ ખાઈ ગયું, એમ એ ઘઉંની ખેતી કોઈ પ્રાણી એની ખેદાન મેદાન કરી નાખે તો ખેડૂત એમ જ કહે મારા ઘઉં ખલાસ થઈ ગયા. એટલે જે વવાય છે એ પણ બ્રહ્મ છે, પાકે છે એ પણ બ્રહ્મ છે, અને વચ્ચે નથી દેખાતું એ પણ ઘઉંની જ ખેતી, એ ઘઉં જ છે. પણ મનને બ્રહ્મ સમજી અને કેળવવું પડશે. મન નબળું પડે પેલા અન્નને કેળવવું પડશે, પછી મન, પછી પ્રાણ, પછી એનો પ્રયોગાત્મક એનું બોલવું પડશે. મેં પણ પ્રયોગો કર્યા છે, પ્રાઇમરી સ્કૂલમાં કરાવ્યા છે. પેન્શન સુધી ભણ્યો માંડ કર્યા છે. કેવળ થિયરી ન ચાલે. આ બધા વિદ્વાનો પ્રોફેસરો પાસે પ્રેક્ટિકલ થવું જ જોઈએ. એક તો 4 પંક્તિ હંમેશા બોલ્યા. બહુ નાનો હતો ત્યાંથી મને ગમી ગઈ, પણ પોતે બોલું આપને ખ્યાલ આવી જશે તો આપણે એને બોલું છું. અને તે છે કે નથી દીઠી કદી ભૂખ નહીં, છતાં એ ભૂખ પણ એક ટંક ભૂખ્યો ન રહ્યો, છતાં ભૂખ ઉપર આંકડા સાથે
કયા પ્રદેશમાં કેટલા ટકા રહેવું મળે છે? કેટલું બધું છે. હા, દુનિયામાં કયા દેશમાં ઇથોપિયાનો આટલો નંબર છે, ફલાણો આટલો નંબર છે. આ બધું હું ઇથોપિયા દાદા હું નૈરોબી જતો હતો. મારે કદાચ શું કરવાનું ઇથોપિયા વાયા ઇથોપિયા જવાનું એ વખતે ત્યાં સમાજ માટે સત્ય માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપુંજ. અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.